આ ઉપર દેખાય છે એ આજ તકની 20 વર્ષ જૂની અંજના ઓમ કશ્યપ એ આજે એમ કહે છે કે યુટ્યુબ પર જેટલા બી ટીચરો છે અને જેટલા બી ઓનલાઈન ભણાવે છે બધા ટીચર એ સિવાયના બી ટીચરો એમ કહે છે બે કોડીના છે. તો બેન તું શું છે? તું આટલી જૂની રિપોર્ટર, તને આટલો બધો એક્સપિરિયન્સ બોલવાનો, વિચારવાનો, તો તું આવા શબ્દ કેવી રીતે વાપરી શકે? જ્યારે કોરોના કાળમાં આપણું લોકડાઉન થયેલું અને ઓનલાઈન ક્લાસ ભણાવવાના ત્યારે તું આવેલી ભણાવવા, એટલે તું આજે અમને શીખવાડે છે કે ટીચર કોણે કહેવાય, ટીચર શું કહેવાય. બેન તમે બી જ્યારે ભણ્યા હશો ને ત્યારે બી તમે કોઈ ટીચરની અંડરમાં જ ભણ્યા હશો, અથવા તમે જે ટ્રેનિંગ લીધી છે ને એ બી કોઈ ટીચરના અંડરમાં જ લીધી હશે. એટલે કોઈ પણ શબ્દ બોલતા પહેલાં 4 વાર વિચાર. કહેવાનું એટલું જ કે ટીચરો બી ભણીને અને એજ્યુકેશન લઈને, ટ્રેનિંગ લઈને ભણાવે છે, કંઈ ગમે તેમ નથી ભણાવતા. અને યુટ્યુબની પાછળ જે મહેનત કરે છે ને એ લોકોને ખાલી તું સેટ જુએ ને, જે યુટ્યુબ માટે કરે છે એ સેટ કમસે કમ 15 થી 20 લાખનો હોય છે. તારી જેમ ખાલી અમે સ્ટુડિયો પર બેસીને બોલતા નથી. અને એની પાછળ જે અમારે ઇન્વેસ્ટ કરવું પડશે ને એનું રિફંડ ક્યારે આવશે કે એમાંથી ક્યારે અમને કંઈ મળશે એની કોઈ ગેરંટી નથી. એટલે બોલતા પહેલાં 10 વાર વિચારો. અને આ વિડીયો એને શેર કરો જે તમારા ટીચર છે, તો એને પણ ખબર પડે કે આપણી ઇન્ડિયાની પબ્લિક પણ ગાંડી નથી કે તું ગમે તેમ બોલે ને અમે ગમે તે સાંભળી લઈએ. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ વિડીયોને શેર કરો.